એ અમિત ખૂટ કેસની અંદર તેમને જામીન મળી ચૂક્યા છે, પરંતુ હજી પણ તેમને જેલમાંથી છુટકારો એટલા માટે નથી મળવાનો કે તેમને હજુ પોપટલાખા સોરઠિયા કેસની અંદર જુનાગઢ જેલની અંદર જ રહેવું પડશે. પણ જેલમાં તેમનું રહેવું યથાવત છે, એટલે જેલમાં જ તેમને રહેવું પડશે. આ એક ખૂબ મોટા સમાચાર કહી શકાય. બહુ ચર્ચિત અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ રીબડાને લઈને સૌથી મોટા સમાચાર, એમને રાહત મળી છે. હાઈકોર્ટે અમિત ખૂટ કેસમાં જામીન મંજૂર કર્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અન્ય સમાચારોમાં આગળ વાત કરીએ તો સૌથી મોટા સમાચાર રીબડાથી સામે આવી રહ્યા છે. રીબડાનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ આત્મહત્યા કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. બહુ ચર્ચિત અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ રીબડાને લઈને સૌથી મોટા સમાચાર, એમને રાહત મળી છે. અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ રીબડાને રાહત મળી છે. હાઈકોર્ટે અમિત ખૂટ કેસમાં જામીન મંજૂર કર્યા છે. રાજદીપસિંહ રીબડાના અગાઉ જામીન થયા હતા મંજૂર. જો કે રાજદીપસિંહ બાદ હવે પિતા અનિરુદ્ધસિંહ જાડેજા છે, તેમના જામીન પણ મંજૂર થઈ ચૂક્યા છે. પરંતુ એમની મુશ્કેલીમાં વધારો એટલા માટે કહી શકાય કે ભલે એમને અમિત ખૂટ કેસમાં એમને જામીન એમના મંજૂર થયા હોય, પરંતુ પોપટલાખા સોરઠિયા કેસમાં હજુ પણ તેમને જેલમાં રહેવું જ પડશે. એટલે કે એક કેસમાં તેમને મુક્તિ મળી છે, બીજા કેસમાં સજા યથાવત જે છે તે જોવા મળી રહી છે. એટલે કે કોર્ટે આ સૌથી મોટો આજે નિર્ણય અને ચુકાદો સંભળાવ્યો છે, જેમાં અમિત ખૂટ કેસમાં પહેલા પુત્ર રાજદીપસિંહ રીબડા છે, તેમના જામીન મંજૂર થયા હતા. ત્યારબાદ આજે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તેમના પણ જામીન જે છે તે મંજૂર થઈ ચૂક્યા છે. પ્રદીપ જોડાય છે મારી સાથે. પ્રદીપ, અમિત ખૂટ કેસ ખૂબ ચર્ચિત કેસ હતો. તેમાં પિતા અને પુત્ર એટલે કે રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું. બંનેને જેલમાં જે છે તે ધકેલી દેવામાં આવ્યા હતા. પહેલા પુત્રના જામીન થયા, એ અત્યારે બહાર છે. પિતાના એક કેસમાં એટલે કે અમિત ખૂટ કેસમાં અત્યારે જામીન મંજૂર થઈ ચૂક્યા છે. બિલકુલ ભાવિકા, સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કેમ કે જેની રાહ જોવાઈ રહી હતી, રાજદીપસિંહ રીબડાના જામીન મંજૂર થતાની સાથે જ એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે અનિરુદ્ધસિંહ જાડેજાના પણ આ કેસની અંદર જામીન કદાચિત મંજૂર થઈ શકે છે. જોકે અમિત ખૂટ એ કેસ ચકચારી એટલા માટે કહી શકાય કે અમિત ખૂટના એ આપઘાત બાદ એક સુસાઇડ નોટ મળી આવી હતી. એ સુસાઇડ નોટની અંદર રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ આ બંનેના નામ પણ સામેલ હતા. ખોટી રીતે હની ટ્રેપ કરાવવાની વાત કરવામાં આવી રહી હતી. જોકે આખી આ કેસની અંદર હજુ એ તપાસ ચાલી રહી છે. બંનેની અટકાયત કરવા માટેની વાત કરવામાં આવી રહી હતી, પરંતુ રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ બંને છેલ્લા કેટલાક સમયથી જ્યારે તેમને સરેન્ડર નહોતું કર્યું ગોંડલની અંદર, તે પહેલાની વાત કરવામાં આવી છે. પોલીસે સતત તેમને શોધખોળ કરી રહી હતી. સૌથી પહેલા અનિરુદ્ધસિંહ પોતે સરેન્ડર કરે છે. સરેન્ડર કરવા માટે તેઓ જાય છે, પરંતુ તેઓ એ વાત કરવામાં આવે અમિત ખૂટ કેસની અંદર નહોતા કરતા. તેઓ 1988 સાલની અંદર તત્કાલીન ધારાસભ્ય પોપટલાખા સોરઠિયાની હત્યા કેસમાં જે તેમને આજીવન કારાવાસ હતી અને ત્યારબાદ 2018માં તેમને જેલ મુક્તિ થઈ હતી. જો કે હાઈકોર્ટ દ્વારા તેમની સજા માફી રદ કરવામાં આવી, ત્યારબાદ ફરી એકવાર તેઓ જેલ હવાલે થયા હતા. હવે અમિત ખૂટ કેસની અંદર જે રીબડાની અંદર અમિત ખૂટે આપઘાત કર્યો હતો, એ અમિત ખૂટ કેસની અંદર તેમને જામીન મળી ચૂક્યા છે, પરંતુ હજી પણ તેમને જેલમાંથી છુટકારો એટલા માટે નથી મળવાનો કે તેમને હજુ પોપટલાખા સોરઠિયા કેસની અંદર જુનાગઢ જેલની અંદર જ રહેવું પડશે. આવનારા સમયની અંદર હવે એ જોવાનું રહેશે અમિત ખૂટ અને તેમના પરિવાર તરફથી શું કઈ દલીલો કરવામાં આવે છે તો અથવા તો અરજી કરવામાં આવે છે. કેમ કે ગુજરાત હાઈકોર્ટ તરફથી રાજદીપસિંહ રીબડા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાને પણ એ જામીન મળી ચૂક્યા છે. હવે રાજદીપસિંહ અને તેમના પરિવાર દ્વારા જે પોપટલાખા સોરઠિયા કેસની અંદર વર્ષ 2018ની અંદર તેમની સજા માફી થઈ હતી, એ મામલે આવનારા સમયની અંદર કાયદાકીય લડાઈ લડે શરૂઆત કરે તો પણ કદાચિત નવાઈ નથી. એટલા માટે કેમ કે હવે એ કેસની અંદર જો તેમને રાહત મળે છે તો કદાચિત અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાંથી બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે.
પરંતુ હાલ તો તેમને ભલે અમિત ખૂટ કેસમાં જામીન મળ્યા હોય પણ જેલમાં તેમનું રહેવું એ યથાવત છે, એટલે જેલમાં જ તેમને રહેવું પડશે. આ એક ખૂબ મોટા સમાચાર કહી શકાય, કેમ કે અમિત ખૂટ કેસ એ ખૂબ ચર્ચિતમાં આવ્યો હતો, ચર્ચાની અંદર આવ્યો હતો. જોકે થોડા દિવસો પહેલા જ આ કેસની અંદર કથિત રીતે જે આરોપી હતી કે જેમને હની ટ્રેપની અંદર અમિત ખૂટને ફસાવવાનું આખું ષડયંત્ર રચ્યું હતું, તેનું એક અકસ્માતે પણ મોત નીપજ્યું છે. એ કેસની અંદર પણ અનેક શંકાઓ છે કે અચાનક એ મહિલાનું, એ યુવતીનું કેમ અચાનક કથિત રીતે મોત થયું, મોત બાદ એની કેસની તપાસ કઈ દિશાની ચાલી રહી છે, એ ખરેખર અકસ્માત હતો કે શું હતું, તેની પણ હજી કોઈ એક ખુલાસો અથવા તો કોઈ સ્પષ્ટીકરણ નથી થયું. અને તમામની વચ્ચે અનિરુદ્ધસિંહને આ કેસની અંદર અમિત ખૂટ કેસમાં રાહત મળતા હાલ એ ચર્ચાનો વિષય બન્યો છે. સવાલ એ પણ છે કે એક કેસની અંદર એમને જામીન મળ્યા છે. પોપટ લાખા સોરઠિયાનો જે કેસ હતો, જે રીઓપન થયો હતો ને ત્યારબાદ એમને સજા સંભળાવીને ફરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. એ કેસમાં હજુ પણ તેમને સજા જે છે તે ભોગવવી પડશે, એટલે કે મુશ્કેલીમાં એમનો વધારો તો છે જ, એવું ન કહી શકે કે રાહત મળી છે. હા, માત્ર એક કેસમાં એમને રાહત મળી છે. બિલકુલ ભાવિક, કે પોપટ લાખા સોરઠિયા તત્કાલીન ધારાસભ્ય હતા અને ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનની અંદર એ 15મી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમ હતો, ને દરમિયાન આખી આ ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે. એ ખૂબ લાંબી એ ઘટના હતી. જો કે ત્યારબાદ 1997ની સાલમાં તેમને સજા પણ પડે છે. વર્ષ 2018 ની અંદર સજા માફીની વાત પણ સામે આવે છે. ત્યારબાદથી વર્ષ 2023-24 નો સમયગાળો હતો કે જ્યાં પોપટ લાખા સોરઠિયાના પરિવાર વતી આ કેસની અંદર હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવે છે. અનિરુદ્ધસિંહ રીબડાને સૌથી મોટી રાહત મળી છે. એક કેસની અંદર તેમને અત્યારે રાહત મળી છે, એટલે કે અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ રીબડાને જામીન મળ્યા છે. પરંતુ પોપટ લાખા સોરઠિયા જે કેસ હતો તેની અંદર હજુ પણ તેમની મુશ્કેલીમાં જે છે તે વધારો થતો જોવા મળી રહ્યો છે, અને હજુ પણ તેમને જેલવાસ ભોગવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.